ફેમિલી આમાં દુકાનમાં લુગડો લીધ તો જો ગાઈઝ આ રહે શેઠ શું છે શેઠ શાંતિ હા તો ગાઈઝ તમારે પણ લેવા આપવું હોય લુગડો તો હોય આગળ બધી પ્રકારનો બાળકોનો મોટોનો લુગડો મળી જશે નહીં હા બધાનો મળી જશે નીકળીએ આપણે આને ફેમિલીને બી પેપ્સી લાવી તો ચલો ગાઈઝ આપણે ઘેર તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કેમ છો મારા વાલા યુટ્યુબ પર ફેમિલી જય માતાજી બધાને જય સતીમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આપણે વહેલા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી હતા અને અશોકની શાળામાં જવું છે અશોકની શાળા મેળવા જવું છે પહેલાં આપણા પરિવારને ગુડ મોર્નિંગ કહેવાય અને પછી જઈએ અશોકની શાળા મેળવા તો અચ્છા સમજો ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ ગુડ મોર્નિંગ તો ગાઈઝ જો તમે લાલા ખેમીને માથા બાથા બધાને તૈયાર થઈ પણ આ શાનબત કે હેડ શાળામાં નહીં પેલા દાન હા તો ગાઈઝ જો અશોક તો તમે રમવા માંડે બલૂર બને ને છે તો ગાઈઝ ચલો આપણા બ્લોગની વહેલા શરૂઆત કરી દીધી છે અને આપણા અશોકની શાળામાં મેળવા જઈએ વખત બ્લોગ લઈએ તો કન્ટિન્યુ આપણો આ ખાદાનો બ્લોગ કરી રહીશું તો જય માતાજી જય જય ધીમા જય હાટકેશ્વર દાદા શું કીધું તો કાંઈ જો અશોકનું માથું બંધારણ તૈયારી થઈ ગઈ અને અશોકને શાળામાં જવાનું છે તો ચાલો કાંઈ આપણે આગળનો બ્લોગ લેતા રહીશું તો કાંઈ અશોકને શાળામાં મેળવા દઈ ગઈ ને અશોક તો અશોકને શાળા મેળવા જઈએ છીએ અને શાળામાં જઈને અશોકને મિલ લઈ ગઈ તો કાંઈ અશોકને શાળામાં આપણે મેળવા જતા પણ એના અંગાત થઈ ગયો તે જતો રહ્યો ને આપણે અમે એડે પાછા ઘેર તો ઘેર જઈ અને અમે પ્રિયાને રમાડી દઈએ અને આપણા મિત્ર આવું જોવા ઇન્સ્ટાગ્રામ ફેમિલી સમજે મજા હા તો કહેતા ઇન્સ્ટાગ્રામમાં જબર વિડીયો બનાવું તો એવાના પણ વિડીયો જોજો તો ગાય જો તો ગાય આપણે અશોકનું મેલીને શાળામાં તો આવ્યા પણ આમાં પ્રિયાને તો બેહી રહ્યો છે શું કરો છો તમે બેહી રહ્યા હતા તો ગાય જો અમારે પ્રિયા તો રમવા માંડી કાલ તો બીમાર પડી પણ અત્યારે તો કમ્પ્લીટ થઈ ગઈ જો અને આમાં રાશિઓને બધા ચા પીવા બેઠો છે આપી જય માતાજી પૂછે જય માતાજી તો ગાય બધા હોના કોમમાં લાગી ગયો છે ને આમાં કેમીને બે રહ્યા છે અને આપણે અશોકને મેળવીને આવી ગયા તો ચલો આગળ કન્ટિન્યુ કરીએ તો ગાય આપણા થોડું કોમ છે ને તે ગોમમાં જવું છે અને ગોમમાં જઈ અને થોડું કોમ પટે ને પાછા હેતામાં આવી જઈએ તો આપણે હેડે ગોમમાં અને જો ગાય વધરો એટલો બધો આવ્યા છે જોજો શું રમસ વદરો તો ગાય વદરો આવી ગયો છે રમવા માંડે આપણે હેડે ગામમાં તો ગાય આપણે ગામમાં જઈને તો આવી ગયા છે ને આમાં પ્રિયાને બેસી રહ્યા છે કે પ્રિયા શું કરીશ એ પ્રિયા ગાય તો આમાં પ્રિયા રમા છે હા અને તું શું કરીશ હા તે અવળું શું જોઈ રહીશ એવું છે તો કાંઈક ખાલી માળો લઈને જતી હતી ને એ જોઈ રહી હતી ખેમી અને આપણે આવી ગયા છીએ ગામમાં જઈને અમે હેતામાં અને આપણે ચા નાસ્તો કરી અને જઈએ બાજરી નેડવા તો ચલો કાંઈ ચા નાસ્તો કરી દઈએ તો ગાય આપણે ચા નાસ્તો કરવા બેસીએ છીએ ને વાંકણે ચક્કર આવી જાય જો રોટલો નાખી દે ને હમણાં ખાહ અને આપણે ચા નાસ્તો કરી અને પછી આપણે એકદમ જવું છે તો ગાય જો આમાં તો ખેમીને બે જણા બેસી રહ્યા છે પ્રિયાને બે જણા આપણે ચા નાસ્તો કરવા બેસીએ ને કેમી ચા નાસ્તો કરીને હેતમ જા ને હા ચા નાસ્તો કરીને હેતમ ને તો ગાય જો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તો કરી પછી ખેતરમાં જઈ અને બાજરી નદી પછી આવીને વિડીયો બનાવશું પણ ટાઈમ હશે વચમાં બનાવી દઉં તો ગાય આપણે ખેતર જઈને આમ ઘેર આવી ગયા ને ઘેર આવીને આમ જમવા બેસવું છે જમી બમી પછી બજાર જવું છે કારણ કે માવળીમાં આવવાનું છે ને એટલા માટે લુગડો લેવા માટે જવું છે તો ચલો ગાય આપણે છે ને જમવા બેસી ગઈએ તો ગાય આપણે છે ને જમવા બેસી જાય છે ભીંડાનું શાક અને ઘઉંની રોટલી તો ચલો ગાય આપણે જમી લઈએ જમી લીધી પછી મળીએ તો ગાય અમારા ગામમાં માવળીમાં આવવાનું છે તમે ખરીદી કરાવી દે ને કેમ ભાઈ હા અચ્છા લુગડો લે ને છે તો ગાય છે ને અમે ગ્યાથી નીકળીએ ચલો વડનગર જઈએ અને વડનગર જઈને યાર મળીએ દુકાનમાં લુગડો બુગડો લઈએ નહીં કેમ લેવા હતા લેવા આવી ગયા જોઈએ તમે તો ગાય આપણે બતાવીએ આગળ બોર્ડ એ રીતના આ દુકાનની અંદર લુગડો મળે છે તો આવજો તો આપણા બાબા માટે જ લેવાનો જો અહીંયા લુગડો ગમે છે કે નહીં 7 નંબર આપજે 7 નંબર 8 નંબર
તો ગાઈ ચલો આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ લેતા રહીશું. તો ગાઈ આપણે વડનગર જઈને તો આવી જાય છે ને ગામમાં આવી જાય છે. હું હજી જવું છે ગોઠવા નહીં છે તો ગોઠવા જવું છે તમે નીકળીએ આપણે આમ ખેમીને બી પેપ્સી લાવી. તો ચલો ગાઈ આપણે ઘેર. તો ગાઈ આપણે તો ઘેર તો આવી જાય પણ આમ ગોઠવા જવું છે તો અમુક ગોઠવા નીકળીને આમાં રાખ્યો નહીં છે રાચે છો તો ગાઈ આમ પાછો એ વડનગર હતા હું આવી ગયો ઘેર નહીં કે હું જાઉં ત્યાં ગોઠવા. તો ગાઈ ચલો આપણે છે ને અમુક ગોઠવા નીકળ્યા છીએ અને ગોઠવા જઈને ફરીને લઈ આવીએ અને ફરીને લઈને આવી અને મારે મેં થોડું કોમનું જવું છે તો ચલો આપણે ત્યાં જઈએ પછી આવી તો પહેલાં ફરીને લઈ આવીએ. તો ગાઈ આપણે ફરીને લઈને તો આવી ગયા છીએ અને ફરી એમ જો ચવાણું ને એવું લીસ આ સાઈડ અને આપણે ગોઠવા લઈને તો આવી ગયા ઉતાળમાં હતા એટલે આપણે વિડીયો બનાવ્યા નહીં પણ આમ સીધા ગયા હતા બીજો વિડીયો બનાવશું. તો મિત્રો આપણે ફરીને લઈને તો આવી જાય યાર અને ખરેખર આપણે છે ને અમે હેડ્યા છીએ ખેતરમાં અને પછી જે માળેમાં થોડું સેવાના કામમાં જઈએ એટલે આપણે પછી જવું નહીં એટલે યાર વિડીયો બનાવશું અને આપણે નીકળે પણ કાંઈ જો મોર કેટલા બધા આવ્યા છે રોજ આપણે બતાવી ગયા મોરે કેટલા મસ્ત મોર આવ્યા બધા. તો ગાય આમાં તો જો હવે આગળ મોર કાયમી કીધું એટલે આપણે આવી એટલે બતાવી દઈએ છીએ પણ ચલો મજાના મોર નહીં યાર અને આપણે જે ખેતરમાં એની પાસે કારણ કે ભાઈ કેટલું નેદીએ જોતા આવીએ અને પાછું વળતા આવીને પાછો વિડીયો ગામમાં જ એક વિડીયો બને હાલ નહીં બનાવો કારણ કે થોડો થાક લાગી ગયો છે યાર. તો ચલો ગાય કરીએ કોક. તો ગાય આપણે હેતમ તો આવી જાય હેતમ જો ખેમી છે ને સાર વાટ ને કેમી ફરીને લઈને હાલ જ આવ્યો હું તાર હોવા ના આવી ગયો હું રમુકી મને જા દે ખેતરમાં ખેમી હું કરે જોતા હોઉં અને કેટલું નેદી તે જોવા આવ્યો તો છે જાંગી હા ઓહો કશો વાંધો નહીં. તો ગાય જો આપણે બાજરી એમ મસ્ત થઈ જાય નહીં કોઈ યાર આમ મને તો ગમતી નથી પણ મસ્ત નહીં લાગતી એમ અમુક હજી તો હા તાર નથી ગમતી નહીં ભાઈ આમ મસ્ત બાજરી થઈ જાય. તો ગાય આપણે બાજરી એમ મસ્ત થઈ જાય અમે અને એક વાર પૈ દેવાની છે પૈ કાઢીને પછી આપણે આગળનું પેલું એ કરશું બાજરી મોટી થઈ જાય ને તમારે તમને કે મારે બાજરી હારી થાય તેમ હારી જ થઈ જઈશ એ તો ના ગમતું હોય સારું લાગે ને કેમ. તો ચલો ગાય આપણે ઘેર જઈને વિડીયો બનાવીશું ઘેર જઈને માળેમાં જવું છે એટલે નીકળી પછી. તો ગાય આપણે છે ને અમુક 4-12 લઈને ઘેર માળેમાં જાય રહેતો આપણા નહીં કો કેમ દૂધ નપતો ના વારે તો ગાય આપણે અમે હેડ્યા ઘેર અને દૂધ નપતો છે એવું જાહેર કરી દીધું છે. તો ચલો ગાઈઝ આમ ઘેર વિડીયો લેવું. તો મિત્રો આપણે અમે હેડે છીએ ગામમાં માળેમાં દર્શન કરવાનું છે ધીમાના દર્શન કરવા. તો ગાઈઝ છે ને આપણે માનતા રાખેલી છે આપણે અઢોણા પગે હેડે છીએ ને આપણો એક કામ થઈ જાય એટલે આપણી માનતા પૂરી તો આપણે જઈએ કે ગામમાં દર્શન કરવા માટે. તો ચલો ગાઈઝ અમે સીધા ગામમાં જઈને મળીએ અને એ વધારે ટ્રાફિક ના આપણે વિડીયો લેવું ને પછી ઘેર આવીને તો લેશું પણ આપણે સેવામાં જઈએ કે આજનો વિડીયો સેવો બને કોઈ નક્કી નહીં કરતા સેવાનો બને તો આપણે આબાને નક્કી નહીં યાદ. તો ચલો ગાઈઝ આપણે ગામમાં જઈએ. તો ગાઈઝ આપણે માનતા ચાલુ છે અને આપણે અંદર જઈને આમ દર્શન. તો ગાઈઝ આપણે દાડા તો નહેર્યા હતા ઘેરી પણ રાત પડી જાય આશ્રમમાં યાર સેવાલવા જઈએ પણ થોડું માતાજીનું ખૂબ પેલા લોકો ધજાસા આવ્યા હતા નીકળ આપણે રોકાઈ ગયા. ચલો આપણે આશ્રમમાં જઈને બતાવી જો કાલ જમણવાનું પેલે કરવાનું છે ત્યાં જઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ આશ્રમની જગ્યા છે ને ત્યાં આગળ જો એ આગળ જમણવાર થશે સવારે. તો ચલો ગાઈઝ આપણે છે ને બીજો વિડીયો આગળ લેતા રહીશું. તો મિત્રો આપણે આશ્રમમાં આવી ગયા ને જો આશ્રમમાં ચૂલા ગોળે થાય આમાં જો ભાત દાળ ને એવું બધું બનશે પેલા રસોઈયા કામ કરે છે જો ગાઈઝ આ રીતનું અમારું બધું આયોજન હોય છે ગામનું. તો સરસ આયોજન ગામના લોકો કરે જો આજ તો પણ ચૂલા ગોળા નહીં કે આપણે બેસી રહ્યા છીએ પણ આગળનું કરશું. તો મિત્રો આપણે તો અહીંયા બેઠા છીએ પણ જો અમારા ગોમનો હંપ જો કાલે એક માણસો કામ લાગી ગયા છે ને યાર
કેટલો હમસે અમારા ગામની અંદર જો લાઈન કટર બધા મંડી ગયા છે અને આપણો તારના કેવા જ હતા પણ અમે આટલા લાઈન બેઠા છીએ ગાડી સર અમારા ગામનો હા આ રીતના દર તહેવારમાં આ રીતના એક સાથે મળીને ગામ કામ કરે છે તો ચલો ગાઈઝ આગળ કોક બતાવીશું તો મિત્રો આપણે ગામમાં જઈને તમે આવી ગયા છીએ અને આપણા બ્લોગનો અંત કરી દઈએ છીએ ગેસ બધા સુઈ જશે વાગી ગયો છે એક કારણ કે આપણે જ્યાં હતા માવાડે સેવામાં તો જય માતા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને કાલ મળીએ નવા બ્લોગમાં જય માતાજી ગુડ નાઇટ